હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 6 પેશીઓમાં આપણે ભાગ 4ની અંદર સ્થૂલકોણક અને દ્રઢોતક પેશી વિશે ચર્ચા કરી. હવે આપણે જટિલ સ્થાયી પેશી અને એના પ્રકાર એટલે કે અન્નવાહક પેશી અને જલવાહક પેશી વિશે સવિસ્તાર ચર્ચા કરીએ. ફરીથી એકવાર ચાર્ટ. વનસ્પતિ પેશી એના બે પ્રકાર, જેમાં આપણે ભાગ 2માં વર્ધનશીલ પેશી જોઈ. ત્યાર પછી ભાગ 3માં મૃદુતક પેશી અને એના પ્રકાર જોયા, અને ત્યારબાદ સરળ પેશીના બે પ્રકાર, બાકીના સ્થૂલકોણક અને દ્રઢોતક જોયું. હવે આપણે જોવાના છીએ જટિલ સ્થાયી પેશી અને એના પ્રકારો, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. મિત્રો, આ ચાર્ટ દરેક વિડીયોમાં એટલા માટે બતાવવામાં આવે છે કે જેથી તમને ખ્યાલ રહે કે કયા પ્રકારની પેશી અને એના પ્રકારો. એટલે જો આ ચાર્ટ બરાબર ખ્યાલ હશે તો તમે કંઈ પણ બાબત જે લખવાની હશે એ પ્રકારની અંદર મુદ્દાઓ લખી શકશો. સૌપ્રથમ જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી એ નામમાં જ અર્થ સમાયેલો છે. આ પેશી ખૂબ જટિલ છે કારણ કે એમાં કોઈ એક જ કાર્ય કરતા કોષો નથી આવેલા. એમાં અલગ અલગ પ્રકારના કોષોનો સમૂહ આવેલો છે અને એ કોષો રચના, કાર્ય અને ઉત્પત્તિની દ્રષ્ટિએ જુદા જુદા છે, એટલે એ બધા અલગ અલગ કાર્ય કરે, એટલે એ જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે. આ પેશી પાણી, ખનિજ દ્રવ્ય અને પોષક દ્રવ્યનું જો વહન કરતી હોય તો એને જલવાહક પેશી કહેવાય, તથા ખોરાક એટલે કે કાર્બનિક પદાર્થ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ વગેરેનું વહન કરતી હોય તો એને અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણે આ જલવાહક અને અન્નવાહક પેશી વિશે જોઈએ. સૌથી પહેલા અન્નવાહક પેશી. અન્નવાહક પેશી સામાન્ય રીતે વનસ્પતિના અંગોમાં એટલે કે પર્ણમાં જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક તૈયાર થયો છે ગ્લુકોઝ સ્વરૂપે, એ ગ્લુકોઝનું દરેક બાકીના અંગોમાં વહન કરવાનું કાર્ય કરે. આ અન્નવાહક પેશી એ 5 ઘટકોની બનેલી છે. 5 પ્રકાર નથી, 5 ઘટક. કારણ કે આપણે જોયું કે જટિલ પેશી છે એટલે એમાં અલગ અલગ કાર્ય કરતા કોષો આવેલા હોય. એમાં પહેલું છે ચાલની કોષ, ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક દ્રઢોતક અથવા અન્નવાહક તંતુ. ખાસ કરીને અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે સાયકસ, પાઇનસ, દેવદાર કે જે સિમલા, કુલુ, મનાલી જેવા ઠંડા પ્રદેશોમાં ખૂબ ઊંચી વનસ્પતિ છે. આપણે વર્ગીકરણમાં પણ અનાવૃત બીજધારી વનસ્પતિનો સવિસ્તાર અભ્યાસ કરીશું. આ વનસ્પતિની અંદર ખાસ કરીને ચાલની કોષો આવેલા છે. એમાં ચાલની નલિકા કે સાથી કોષો હોતા નથી, અભાવ હોય છે એટલે નથી. પણ એની અંદર આપણે જોયું એમ આલ્બ્યુમિન કોષ અને ચાલની કોષ જોવા મળે. આ જે ચાલની કોષ છે
એ ચાલની કોષ અહીંયા બતાવેલો છે, એનો છેદ લઈને આ એક કોષ છે, એની ઉપર આ રીતે અહીંયા બીજો કોષ ગોઠવાયેલો હોય, એવી જ રીતના અહીંયા આમ ત્રીજો, ચોથો, આ રીતે એકની ઉપર એક આવી રીતે જેની આ એક દિવાલ સામાન્ય રહે એ રીતે ચાલની કોષો એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય અને એમાં અહીંયા છિદ્ર જેવી રચના હોય જેને ગર્ત કહેવામાં આવે. આ ગર્ત દ્વારા એ વિવિધ દ્રવ્યનું વહન કરે એટલે અનાવૃત બીજધારી જે નીચલી કક્ષાની વનસ્પતિ છે એમાં ચાલની કોષ અને આલ્બ્યુમિન કોષ જોવા મળે. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, ધ્યાન રાખજો, ઊંચી નીચી વનસ્પતિ નહીં, ઉચ્ચ કક્ષાની એટલે ઉત્ક્રાંતિમાં જેનો વિકાસ વધારે થયો, તુલસી પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આવે, લીલ કેટલાક પ્રકારની એ પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આવી શકે છે, અને વૃક્ષો એટલે આ આવૃત બીજધારી વનસ્પતિ. અહીંયા તમે જુઓ તો આપણે અહીંયા ચર્ચા જે કરી સાયકસ પાઇનસ એ ખૂબ ઊંચા વૃક્ષ છે, પણ છતાં એ નીચલી કક્ષાની વનસ્પતિ છે. એટલે આ આવૃત બીજધારી વનસ્પતિમાં અન્નવાહક પેશીના ઘટક તરીકે બાકીના 4 એટલે કે ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક, અન્નવાહક દ્રઢોતક કે અન્નવાહક તંતુ જોવા મળે. સામાન્ય રીતે આ જે ચાલની નલિકા છે એ લાંબી નળાકાર રચના છે. શું થયું ઉદ્વિકાસ દરમિયાન? આ પ્રકારના જે ચાલની કોષો હતા એ ચાલની કોષો આ રીતે ઊભો એટલે કે આયામ છેદ એનો લેવાયો અને એ આયામ છેદની અંદર એના 2 ભાગ થયા, જેમાં એક ભાગમાં કોષ કેન્દ્ર આવી ગયું અને બીજા ભાગમાં કોષ કેન્દ્ર નહીં આવ્યું. જે ભાગમાં કોષ કેન્દ્ર આવ્યું એને સાથી કોષો કહેવાય અને જે આવું નલિકા સ્વરૂપે જોવા મળ્યું એને ચાલની નલિકા કહેવાય. આ જે ચાલની નલિકા છે એ ચાલની નલિકામાં કોષોની જે અનુપ્રસ્થ એટલે આડી, આ જે આડી દિવાલ છે એ આડી દિવાલમાં આવા છિદ્ર જોવા મળ્યા જેને ચાલની છિદ્ર કહેવાય અને આ આખી પટલમય રચના એને ચાલની પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે. હવે આ જે ચાલની નલિકા અને સાથી કોષો છે એ ખોરાકનું વહન કઈ રીતે કરે? તો સામાન્ય રીતે હવે ચાલની નલિકામાં કોષ કેન્દ્ર નથી એટલે કેટલો ખોરાક કઈ દિશામાં ક્યાં મોકલવો એ બધા જ કાર્યનું નિયમન સાથી કોષ, નામ જ છે, એને મદદ કરે છે, એના એઝ અ ફ્રેન્ડ કામ કરે છે એટલે એને સાથી કોષ તરીકે ઓળખવામાં આવે. અને આ ચાલની પટ્ટિકા દ્વારા કોષરસીય તંતુ, એ કોષરસીય તંતુ એક ભાગમાંથી ઉપર બીજા ભાગ સુધી ખોરાકનું વહન કરે. સામાન્ય રીતે આ જે ચાલની કોષ છે એના કરતાં ચાલની નલિકા વધારે ક્ષમતાથી કાર્ય કરી શકે છે. એટલે ચાલની નલિકા લાંબી નળાકાર રચના છે, આપણે અહીંયા જોઈ ગયા નળાકાર રચના છે. એકબીજા પર લંબ અક્ષે ગોઠવાયેલા ઘણા બધા કોષો છે. કોષને છૂટી પાડતી અનુપ્રસ્થ દિવાલ એટલે કે આડી દિવાલ છિદ્રિષ્ટ છે, એમાં આવેલા છિદ્ર એને ચાલની છિદ્ર અને આ દિવાલને ચાલની પટ્ટિકા કહેવાય. અને ચાલની નલિકાઓની સાથે સાથી કોષ જોડાયેલા છે એ ખોરાકમાં કેટલા દ્રવ્યનું કઈ દિશામાં વહન કરવું એનું નિયમન કરે છે. અહીંયા આ જ બાબત જરા સવિસ્તાર સમજાવેલી છે, એનો ઊભો આડો છેદ
અને એના કાર્ય પણ. અહીંયા ફરીથી આ સાથી કોષો છે, જેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોઈ શકાય છે. નળી, ચાલની નલિકા એનો ઊભો છેદ લીધો છે, એટલે અહીંયા એના છિદ્રો દેખાય છે અને એ છિદ્ર દ્વારા ખોરાકનું, ફરીથી ખોરાકનું બંને દિશામાં વહન થાય છે. સામાન્ય રીતે જલવાહક પેશી જે પાણીનું વહન કરે છે, એ પાણીનું વહન માત્ર એક દિશામાં, એટલે કે મૂળથી પર્ણ કે પ્રકાંડ સુધી, જ્યારે અહીંયા અન્નવાહક પેશી ખોરાકનું વહન બંને દિશામાં કરે, એટલે કે મૂળથી પ્રકાંડ સુધી અને પ્રકાંડમાં આવેલા પર્ણથી મૂળ, આ બંને દિશામાં ખોરાકનું વહન જોવા મળે. એટલે આ ચાલની પટ્ટિકા અને આ આખી સળંગ એ ચાલની નલિકા છે. ફરીથી અહીંયા પણ આ પર્ણનો ઊભો છેદ બતાવ્યો છે, અગાઉ પણ આપણે જોયું, જેમાં આ ઉપરી અધિસ્તર છે, આ અધઃ અધિસ્તર છે, આ હરિત કણોતક એટલે લંબોતક પેશી છે, આ શિથિલોતક પેશી છે અને આ પર્ણમાં આવેલી જે શિરાઓ છે એ કપાયેલી શિરા છે, જેમાં અહીંયા અન્નવાહક અને જલવાહક પેશી જોઈ શકાય. એટલે આ સમગ્ર બાબત એ વાહી પુલ છે. જો અહીંયા આ આખી નલિકા સ્વરૂપે રચના જોવાય છે અને આ ભાગમાંથી જોઈએ તો આ રીતે ગોળાકાર રચના જોવા મળે. આ આકૃતિની અંદર પણ ફરીથી એકદળી વનસ્પતિ, એટલે ધારો કે મકાઈ, એ મકાઈમાં જો મકાઈના પ્રકાંડનો આડો છેદ લેવામાં આવે, આ ઊભો છેદ છે, આ આડો છેદ લેવામાં આવે તો એની અંદર આ પ્રકારે વાહી પુલ જોવા મળે છે. આ એની આજુબાજુની મૃદુતક પેશી છે. આ વાહી પુલની અંદર આ જે ત્રણ ભાગો દેખાય છે એ જલવાહક પેશીના છે અને એ જલવાહિની છે, જે આપણે પછી ચર્ચા કરીએ છીએ. અને આ જે ભાગો છે, આ બધો ભાગ એ અન્નવાહક પેશી છે અને એ અન્નવાહક પેશી આડછેદમાં છે. ફરીથી પેલી સ્ટ્રો વાળી વાત કે જો સ્ટ્રોને આ રીતે કાપવામાં આવે તો આવા છિદ્રો જોઈ શકાય, એટલે આ આડછેદમાં કપાયેલી રચના જોવા મળે. અને આ આખું વાહી પુલ દ્રઢોતક પેશીથી રક્ષાયેલું હોય છે. એટલે અન્નવાહક મૃદુતક, જે અન્નવાહક પેશીની આજુબાજુ આવેલા હોય, એ લાંબા અણીદાર એ નલિકા જેવા કોષ છે. ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે, એટલે એ જીવંત છે. આ મૃદુતક કોષો અલગ કાર્ય કરે, એટલે કે પોષક દ્રવ્ય, શ્લેષ્મો, રાળ, ક્ષીર, ક્ષીર શબ્દ તમે સાંભળ્યો હશે કે કોઈક વનસ્પતિ હોય, ધારો કે આંકડો, તો એ આંકડાના પાનને તમે તોડો તો પેલું દૂધ જેવું ચીકણું પ્રવાહી નીકળે, એ ક્ષીર છે. આવા પદાર્થોનો સંગ્રહ અહીંયા આ અન્નવાહક મૃદુતક દ્વારા થાય. એ જ રીતે અન્નવાહકની આજુબાજુ અન્નવાહક તંતુ એટલે કે દ્રઢોતક કોષો આવેલા છે. આ કોષો લાંબા, અશાખિત અને અણીદાર છે, જે સામાન્ય રીતે સ્થૂલન થયેલું છે. યાદ કરો, દ્રઢોતક પેશી જેમાં લિગ્નિનનું સ્થૂલન અંદર તરફ થયેલું છે, એટલે એ નિર્જીવ બની યાંત્રિક મજબૂતાઈ આપે છે. એટલે અન્નવાહક મૃદુતક એ જીવંત કોષ છે, જ્યારે અન્નવાહક દ્રઢોતક એ મૃત કે નિર્જીવ કોષો છે. હવે જોઈએ જલવાહક પેશી. તો સામાન્ય રીતે જલવાહક પેશી નામ પરથી જ સ્પષ્ટ છે કે પાણી અને પાણીમાં ઓગળેલા ખનિજ દ્રવ્યો એટલે સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ આયન, મેગ્નેશિયમ,
લોહ તત્વ, આ બધા જ પ્રકારના ખનિજ દ્રવ્યનું વહન મૂળથી વનસ્પતિના બાકીના બધા જ ભાગ તરફ કરે. એટલે જલવાહક પેશી એક જ તરફ વહન કરે છે, અન્નવાહક પેશી બંને તરફ વહન કરે છે. એટલે ઉર્ધ્વ એટલે મૂળથી ઉપર તરફ અને અધો એટલે પર્ણથી નીચે તરફ. આ જે જલવાહક પેશી એના ફરીથી 4 ઘટકો જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ અથવા જલવાહક દ્રઢોતક તરીકે ઓળખાય છે. જેમાં પહેલા જોઈએ જલવાહિનીકી. ફરીથી આ જે જલવાહિનીકી છે એ નીચલી કક્ષાની વનસ્પતિઓ એટલે કે અનાવૃત બીજધારી અને ત્રિઅંગીમાં હંસરાજ, આ વનસ્પતિઓમાં સામાન્ય રીતે જલવાહિનીકી જોવા મળે. અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિ સાયકસ પણ બતાવેલી છે. પાઇનસ ઘણી ઊંચી વનસ્પતિ છે, સાયકસ એટલી ઊંચી નથી હોતી. અને અહીંયા આ જલવાહિનીકી બતાવેલા છે અને આ એક કોષ એ જ સેમ અહીંયા જ છે. આ એક કોષ, બીજો કોષ, એકની ઉપર એક કોષ, અથવા આ પણ જલવાહિનીકી છે જેમાં આ રીતે એકબીજાની ઉપર જે ત્રાંસી દિવાલ છે એકબીજાને સ્પર્શે એ રીતે. ફરીથી એમાં વચ્ચે છિદ્ર હોય જેને ગર્ત કહેવાય અને ગર્ત દ્વારા એ વિવિધ દ્રવ્યો એટલે કે ખાસ કરીને પાણી અને ખનિજ દ્રવ્યનું વહન કરે. પણ જલવાહિની કરતાં જલવાહિનીકીની આ દ્રવ્યોના વહનની ક્ષમતા થોડી ઓછી હોય છે. એટલે અહીંયા જલવાહિનીકીના છેડા અણીદાર અને એકબીજા પર આ રીતે ગોઠવાયેલા. આ છેડા પર પરસ્પર એક સામાન્ય છિદ્ર જેને ગર્ત કહેવાય, ગર્ત દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યનું વહન થાય. જલવાહિનીકી નીચલી કક્ષાની વનસ્પતિ ફરીથી નીચલી કક્ષાની એટલે ઉદ્વિકાસની દ્રષ્ટિએ એને ઊંચાઈ સાથે કોઈ લેવા દેવા નથી. ત્રિઅંગી હંસરાજ અને અનાવૃત બીજધારી સાયકસ અને પાઇનસ આ સાયકસ છે. અને એની એટલે કે જલવાહિનીકીની વહન ક્ષમતા જલવાહિની કરતાં ઓછી હોય છે. હવે જોઈએ જલવાહક પેશીનો બીજો ઘટક જલવાહિની. જલવાહક પેશીના બંધારણમાં જલવાહિની એ દ્વિતીય દિવાલ પર સ્થૂલન થાય. પહેલી દિવાલ હોય એની ઉપર વધારે ખાસ કરીને લિગ્નિનનું સ્થૂલન થાય. એટલે પરિપક્વતા દરમિયાન એ કોષરસ ગુમાવી દે એટલે નિર્જીવ બની ગઈ અને એની દિવાલ ઉપર વિવિધ આકાર આપણે પછી જોઈએ છીએ કે કયા કયા આકારમાં આવું લિગ્નિનનું સ્થૂલન જોવા મળે. એટલે અહીંયા 2 કામ થશે. લિગ્નિનનું સ્થૂલન એટલે યાંત્રિક મજબૂતાઈ અને સળંગ વહન માર્ગ બન્યો એટલે પાણી અને ખનિજ ક્ષારનું વહન થાય. આ જે જલવાહિની છે એ સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ એટલે ખાસ કરીને આવૃત બીજધારી વનસ્પતિ, આંબો, વડ, પીપળો, કેટલીક લીલ, તુલસી, ગુલાબ, આ બધી આવૃત બીજધારી વનસ્પતિ એમાં જલવાહિની જોવા મળે. અને જલવાહિનીકી કરતાં એની વહન ક્ષમતા, પાણીનું વહન કરવાની ક્ષમતા વધારે છે. એના છેડાઓ ખુલ્લા છે અને એક સળંગ માર્ગ બનાવે એટલે એની ક્ષમતા વધી જાય છે. અહીંયા આ એક છેદમાં આ સળંગ માર્ગની આડો છેદ છે પણ તેમ છતાં અહીંયા દેખાય છે આ બધી જલવાહિનીકી એ અહીંયા આખો આમ સળંગ માર્ગ બનાવશે અને એની આજુબાજુ દ્રઢોતક અને મૃદુતક કોષો જોવા મળે. એ જ રીતે અહીંયા પણ આ જે બધું અગાઉ આપણે ચર્ચા કરી કે આડછેદ કે ઊભા છેદને
સેફ્રેનિનથી અભિરંજિત કરીએ તો ખાસ કરીને લિગ્નિન અને પેક્ટિનથી સુલન થયેલો ભાગ એ લાલ ચમકતો બની જાય. એ ભાગ અહીંયા બતાવેલો છે. એટલે આડછેદમાં અહીંયા આપણને આ ભાગો એટલે કે જલવાહકના ભાગો જોઈ શકાય. સામાન્ય રીતે જો શરૂઆતમાં એટલે કે પ્રાથમિક જલવાહકો હોય તો એમાં નાની આ પ્રકારની જલવાહિની જોવા મળે, જેને આદિદારુ કહેવાય. આ નાના છે તે આદિદારુ. જ્યારે મોટા હોય એટલે કે વનસ્પતિ ઊંચી થઈ મોટી થઈ એટલે એને વધારે પાણીની જરૂર પડે તો એની અંદર આ આદિદારુ મોટા બની અને અનુદારુ તરીકે જોવા મળે અને એની પણ વહન ક્ષમતા વધારે છે. ત્યાર પછી જલવાહક મૃદુતક એટલે આ જે જલવાહિની છે એની આજુબાજુ આવેલા કોષો, અને મૃદુતક એટલે જીવંત કોષ છે, એમાં કોષ કેન્દ્ર અને કોષરસ જોવા મળે છે. એ ઉપરાંત એ કેટલાક દ્રવ્ય એટલે કે સ્ટાર્ચ, રેનિન, ટેનિન, કેટલાક સ્ફટિક, ગુંદર વગેરે જેવા પદાર્થોનો એ સંગ્રહ કરે છે. અને જલવાહક તંતુ અથવા એને જલવાહક દ્રઢોતક પણ કહેવાય. એના પર લિગ્નિનનું સ્થૂલન થયું એટલે કોષો નિર્જીવ બન્યા અને યાંત્રિક મજબૂતાઈનું કાર્ય કરે. એટલે અહીંયા આવા અલગ અલગ કાર્ય રચના ધરાવતા કોષો બંનેમાં અન્નવાહક અને જલવાહક એટલે એક જ પ્રકારના કોષો ન હોવાથી એને જટિલ પેશી તરીકે ઓળખવામાં આવે. અહીંયા ફરીથી એ જ ભાગ બતાવ્યા છે. ધારો કે આ કોઈ એક પર્ણ હોય તો એ પર્ણ કે પ્રકાંડનો ઊભો છેદ લીધો છે. અગાઉ આપણે આડછેદ લીધો, હવે સ્ટ્રો જેવો ઊભો ભાગ. તો આ આખો જે ભાગ છે એ અન્નવાહક પેશી છે. એની સાથે આ દ્રઢોતક છે અને આ જે આખો ભાગ છે એ જલવાહક પેશી છે અને એમાં અહીંયા સોપાન આકારે અહીંયા સ્થૂલન જોવા મળે છે. એ જ બાબત અહીંયા બતાવવામાં આવેલી છે કે પાણીનું વહન જે થાય છે એ પાણીનું વહન અલગ અલગ રીતે થાય. કેટલીક વખત પાણીનું વહન આ રીતે કોષીય માર્ગે પણ થાય, કોષ દ્વારા, અને કેટલીક વખત પાણીનું વહન આ રીતે આંતરકોષીય માર્ગે પણ જોવા મળે. આ જે જલવાહક પેશી છે એ જલવાહક પેશી ખાસ કરીને આવા પ્રકાંડની અંદર આવા વલય આકારે, તમને ખ્યાલ હશે વાર્ષિક વલય એટલે વૃક્ષની ઉંમર કેટલી એ જાણવા એના પ્રકાંડમાં આવા વાર્ષિક વલયો જોવામાં આવે. અને વાર્ષિક વલય એ બીજું કાંઈ નથી, મૃત અથવા નહીં કામની રહેલી કે જેની અંદર હવે વિવિધ દ્રવ્યનો સંગ્રહ થઈ ગયો એ પાણીનું વહન નથી કરતી, એટલે એમાં વધારે સ્થૂલન થઈ જતા એ આવા ઘેરા રંગની બની ગઈ. એના પરથી એ વૃક્ષની ઉંમર નક્કી કરી શકાય છે. અહીંયા જલવાહક પેશીની અંદર વિવિધ આકારના જે સ્થૂલન છે એ દર્શાવવામાં આવ્યા છે. અહીંયા આ વલય આકાર લિગ્નિનનું સ્થૂલન, આ પણ વલય આકાર જ સ્થૂલન છે. અહીંયા આખું હેલિકલ એટલે કુંતલ આકાર નિસરણી જેવું સ્થૂલન જોવા મળે. અહીંયા પગથિયા જેવું સ્થૂલન છે એટલે એને સોપાન આકાર કહેવામાં આવે. આ જે ભાગ છે એ ગર્તાકાર સ્થૂલન, ખાડા જેવા આકારે સ્થૂલન થયેલું છે એટલે ગર્તાકાર સ્થૂલન થયેલું છે લિગ્નિનનું. અહીંયા સર્પિલાકાર સ્થૂલન છે અને અહીંયા અનિયમિત જાળી જેવું
એટલે એને જાલાકાર સ્થૂલન કહેવામાં આવે. એટલે આ વિડીયોની અંદર ખાસ કરીને આપણે જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો સવિસ્તાર અભ્યાસ કર્યો. એટલે આ દરેક ભાગ જુઓ અને એને નોટબુકમાં વ્યવસ્થિત આકૃતિ દોરી અને એનું પુનરાવર્તન કરો, જેથી વધારે સમજ પડે.